તો આજે આપણે ગિરનારમાં ફરવા આવ્યા છીએ અને જ્યાં તમને હું આ જે વિડીયોમાં બતાવું છું કે ગિરનારનો નજારો છે. તમે જોઈ શકો છો મિત્રો, આપણી પાછળ કેટલા વ્યક્તિ અત્યારે બેઠા છે. આ ગિરનારનો નજારો તમને વિડીયોમાં જોવા મળશે. તો આ બધા આપણે આ રીતનું વાતાવરણ અહીંયાનું છે અને બધા ફરવા આવેલા છે. આ છે નેચરલ હરિયાળી. જોઈ જો તમે વિડીયોમાં તમને બતાવું છું અને અદ્ભુત નજારો છે અત્યારે ગિરનારનો ભાઈ. ત્યાં જોવો તમે અત્યારે વરસાદના લીધે આવું બધું થોડું વાતાવરણ થઈ ગયું. ઉપર કઈ બતાતું નથી ને આપણે ખાવાની છે મેગી ભાઈ. તો ઠંડી છે એટલે અને હવે ભવનાથમાં આવી ગયા છીએ અમે લોકો અને અહીંયાથી રિક્ષા બાંધીને આપણે આમ જવાનું છે ફરવા અને ઉપર પછી ગિરનાર જવાનું છે અને સક્કરબાગમાં પણ જવાનું છે જ્યાં મોર એવું બધું જોવા. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો તમને આગળ વિડીયોમાં મજા આવશે. અને આવા અમારા નવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો છે ને આજે મોટું યારું જેવું એટલે જો કે આ મોટો કોબરા છે એવું. સક્કરબાગમાં મજા આવે જનાવર જોવાની અત્યારે. તો જે લોકો જુનાગઢ આવ્યા એ કમેન્ટ કરો મિત્રો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અમારા આવા નવા નવા વિડીયો તમને જોવા મળે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, મજા આવશે. તમને જુનાગઢનો અલગ નજારો તમને જોવા મળશે. હોટલમાં આપણે નાસ્તો કરવાનો છે મિત્રો એટલે આપણે આવ્યા હતા. તો અહીંયાથી આપણે નીકળી જવાનું છે હવે ને પછી તમે વિડીયોમાં બન્યા રહેજો. તો તમે આ રાતનો નજારો જુનાગઢનો જો અલગ જ પ્રકારનો લાગે. આ છે આપણે સિંહભાઈ, તમે તો જોયા જ હશે. આપણે તો પહેલી વાર ભાઈ સિંહ જોયો છે. આવું આપણે સિંહ કોઈ જોયો નથી લાઈવમાં. તમે જોવો આખું જુનાગઢનું નેચરલ જોવો, આખું અલગ જ પ્રકારનું વ્યૂ આવે. આ છે આપણે અજગરભાઈ, એને પણ આપણે પહેલી વાર જોયા છે. એ સક્કરબાગમાં જુનાગઢ તમે જોઈ શકો છો. જુઓ આ છે ચીપકલી. ચીપકલી બોલે તો કાકીડો. તો કાચબાભાઈ આવી ગયા છે. આપણે હળવું હળવું હાલતા હાલતા વિડીયોમાં તમને મજા આવશે. તો કન્ટિન્યુ બના રહેજો. જુઓ આપણા સિંહભાઈ એવા છે ને ડાલા મોટો. તો હવે અલગ અલગ પ્રકારના પક્ષીઓ પણ અહીંયા તમને જોવા મળશે. જો તમે વાઘ આ આપણે તો પહેલી વાર જોયા હો ભાઈ પાસેથી. એટલા બધા આપણે કોઈ દી જોયા નતા. સિંહ ને આવું બધું આપણે કોઈ દી જોયું નથી. આપણે આ રીતનું લાઈવમાં અત્યારે જુનાગઢ સક્કરબાગમાં જોયું પહેલી વાર અને આપણને બહુ આનંદ આવ્યો છે મિત્રો. અને તમે પણ જુનાગઢ આવો એટલે આ સક્કરબાગમાં આવો. અહીંયા તમને અલગ પ્રકારના જાનવર જોવા મળે છે, પશુ પક્ષી બગલા આવા બધા તમને જોવા મળે છે. જુનાગઢમાં અત્યારે વાતાવરણ સારું છે એટલે તમને મજા આવશે વરસાદ. અમે તો ભાઈ થાકી જઈએ એટલે ઘડીક નાસ્તો કરી લઈએ અને પછી આપણે નીકળી જઈએ. અમે નીકળી ગયા છીએ ગિરનાર. અંદર જંગલનો નજારો અને આપણે પીવાની હાથી સોડા. તો અહીંયા પી લીધી અમે હાથી સોડા અને નીકળી ગયા ભવનાથમાં. ભવનાથ થઈ જવાનું છે ગિરનાર એટલે આપણે રિક્ષામાં જવાનું છે મિત્રો. અને તમને આપણે નીકળી ગયા છીએ રિક્ષામાં. જોઈ શકો છો તમે પાછળ ભાઈ ટુ વ્હીલર લઈને આવે છે. તો તમે આ છે અડીખડી વાવ, નવઘણ કૂવો અને આ બધું અડીખડી વાવ છે. આ જે જુનાગઢમાં તમે ક્યારેક આવો તો આવજો મિત્રો. તો આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી અત્યારે જુનાગઢમાં અંદર આવી ગયા છે ને અહીંયાથી આપણે આમ જવાનું છે મિત્રો. તો એવો તમે આપો. આ છે આપણે ઓલો જે કૂવો આવી અંદર અંદર નજારો જ અલગ છે આખો. જે તમારે ફોટોગ્રાફી કરવી તો અહીંયા પણ બધું થઈ શકે છે. કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોગમાં. જુઓ આ રીતનું આપણે અંદર ઘડી વાવ ને નવગણ કૂવો ને એવું બધું અહીંયા તમને જોવામાં આવશે મિત્રો. જુઓ અહીંયાથી આપણે નીકળી ગયા છીએ. આખો અલગ જ વ્યૂ આવે છે.
ઉપરકોટ, જે તમને અહીંથી આખું જુનાગઢ દેખાય મિત્રો. જોઈ શકો છો આપણે અહીંયાથી રિક્ષામાં બેસી જવાનું હોય, પછી એને ભાડું સસ્તું ને મજા આવે. તો એને નાસ્તાનું હોય ને નાસ્તો કરીને આપણે નાસ્તો લઈ લેવાનો, પછી આપણે આગળ ઉપર જંગલમાં નાસ્તો કરવો હોય તો થાય ને, એમ ઉપર ગિરનાર ચડીએ. જોવો તમે વ્યૂ